Hey everyone, welcome to Target GPSC. Target GPSC ના GCERT ધોરણ 11 ઇતિહાસની ચોપડીના એનાલિસિસ સેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો આપણે આના પહેલાં ધોરણ 11ના 13 ચેપ્ટર કરી ચૂક્યા છે. એના પહેલાં ધોરણ 5થી લઈને 10ની સમાજ વિદ્યાની ચોપડીઓનું એનાલિસિસ પ્રોપર વેમાં કરાવી ચૂક્યો છો તમારી સાથે હાઇલાઇટેડ PDF સાથે. અને આજે આપણે ધોરણ 11ના 14મા ચેપ્ટર દિલ્હી સલ્તનત વિશે વાત કરીશું. બટ એના પહેલાં હું તમને કહીશ કે જો ભાઈ તમે ટાર્ગેટ જીપીએસસી આપણી ટીજી વેબસાઇટને તમે ફોલો નથી કરી અથવા દિવસમાં 3 વખત નથી જોતા તો ભાઈ ચૂકી રહ્યા છો. કારણ કે ડેઇલી કરંટ અફેર્સ, વીકલી કરંટ અફેર્સ, મંથલી કરંટ અફેર્સ, ડેઇલી હિન્દુ વોકાબ્યુલરી, સરકારી પરીક્ષાને લગતી માહિતી, સરકારી પરીક્ષાને લગતા મટીરિયલ એટલે કે તમામ વિષયને લગતી ચોપડીઓ છે, તમામ વિષયને લગતા પ્રશ્નોત્તરી છે, પેપર સોલ્યુશન છે, મોક ટેસ્ટ પેપર છે, બધું જ આપણને આપણી આ વેબસાઇટ ટાર્ગેટ જીપીએસસી ટીજી પર મળે છે. તો મારી આ વેબસાઇટ અને આપણી યુટ્યુબ ચેનલ બંનેમાંથી તમે ટોપ કન્ટેન્ટ છે તે ભણીને તમારી કોઈ પણ પરીક્ષાને ક્લિયર કરી શકો છો. ક્લાસ 1, 2, 3 કોઈ પણ. રાઈટ, તો આજનો વિડીયો શરૂઆત કરીએ છીએ. સૌથી મહત્વપૂર્ણ જો મહાનુભાવ છે ગુજરાતના સુલતાનમાં મોહમ્મદ બેગડો ગણાય. જૂનાગઢ, ચાંપાનેર, કચ્છ, સિંધ, દ્વારકા વગેરે જીતી લીધા. પોર્ટુગીઝનું આગમન થતાં તુર્ક સાથે સંધિ કરી લીધી એટલે પોર્ટુગીઝને હાકી કાઢવા નક્કી કર્યું, પરંતુ ધારી સફળતા મળી નહીં. અને તેમના દરબારમાં જોનપુર, દિલ્હી, બંગાળ, કાશ્મીર, ઈરાન, રોમ, ઇજિપ્તથી એલચીઓ આવતા ચાંપાનેર અને જૂનાગઢનો એમ બે ગઢ જીતવાના કારણે બેગડો કહેવાયો. અત્યંત વિચક્ષણ હતો. સૂફી સંત અને મુસ્લિમ સાહિત્યકારોને આશ્રય આપતો હતો. ગુજરાતમાં મહત્વનું સ્થાપત્ય બંધાવ્યો. મોહમ્મદ બેગડા પછી મુઝફ્ફર શાહ બીજો, ત્યારબાદ બહાદુર શાહ જેવા અગત્યના સુલતાન આવ્યા અને અકબર દ્વારા મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવીને 1573માં ગુજરાત મુગલ સામ્રાજ્યનો ભાગ બની ગયો. ખાનદેશ. મલેક રાજા ફારૂકી ખાન ખિતાબ ધારણ કરીને ખાન દેશમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ પુત્ર મલેક નસીર ખાન ફારૂકી ગાદી પર આવ્યો. ગુજરાત અને બહમની વચ્ચે આ પ્રદેશ આવેલ હોવાથી અવારનવાર આક્રમણના ભોગ બન્યા. અંતે અકબરે ખાન દેશને મુગલ સામ્રાજ્યમાં ભેળવી લીધું. માળવા. અલાઉદ્દીન ખિલજીએ માળવા જીત્યું ત્યારથી તે દિલ્હી સલ્તનતનો ભાગ બન્યું હતું. દિલ્હી સલ્તનતના પતન તરફ અગ્રેસર થતાં સર્જાયેલ અવ્યવસ્થાનો લાભ લઈ દિલાવર ખાન ઘોરી નામના એક જાગીરદારે ધારાનગરી ખાતે રાજધાની સ્થાપી. માળવાના એક અલગ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી, રાજ્યની સ્થાપના કરવામાં. તેના પછી તેનો પુત્ર હોસંગ શાહ ગાદી પર આવ્યો છે. ઓરિસ્સા પર આક્રમણ કરી પોતાના રાજ્યનો વિસ્તાર કરવા પ્રયત્ન કર્યો. ગ્વાલિયર, જોનપુર, દિલ્હી સાથે તેના યુદ્ધ થયા. ભારતમાં સુવિખ્યાત માંડુનો કિલ્લો બાંધ્યો. હોસંગ શાહ પછી પુત્ર મોહમ્મદ શાહ ગાદી પર આવીને અત્યંત વિલાસી હતો. વજીર મોહમ્મદ ખલજી તેને ઝેર આપી ખલજી વંશની સ્થાપના કરી. મોહમ્મદ ખલજી લાંબા સમય સુધી વિસ્તાર ઉપર ટકી રહ્યો અને તેના શક્તિશાળી હતા. માંડુમાં 7 માળનો મિનારો બંધાવ્યો. તેના સામે માળવા સમૃદ્ધ બન્યું. બુંદેલખંડ, રણથંભોર, બયાના, હિન્દુ, કોટા જેવા રાજ્યોએ જીતીને પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો છે. સાહિત્ય કલાના શોખીન હતો. ગ્યાસુદ્દીન, નસરુદ્દીન, અલાઉદ્દીન, મોહમ્મદ બીજો જેવા સુલતાન થઈ ગયા. હુમાયુ અને શેરશાહે માળવા જીતી લીધું. છેવટે અકબરે મુગલ સામ્રાજ્યનો ભાગ બનાવી દીધું. જોનપુર. ફિરોઝ તુગલકે બનારસથી 34 માઇલ વાયવ્યમાં પિતરાઈ ભાઈ જોના ખાનની યાદમાં જોનપુર શહેર વસાવ્યું. સુલતાન ફિરોઝ તુગલકના અવસાન પછી સરવર નામના એક જાગીરદારે જોનપુરમાં સ્વતંત્ર રાજ્યનો પ્રારંભ કર્યો. મલેક સરવર તરીકે ઓળખાઈને મલેક સરવર, ખાજા જહાન, કરનુલ, શમશુદ્દીન, ઇબ્રાહિમ સરકી જેવા શાસક થઈ ગયા. સુલતાન ઇબ્રાહિમ શાહ આ વંશનો અગત્યનો શાસક ગણાય છે. તે વિદ્યાન શિક્ષણનો પ્રેમી હતો. સ્થાપત્ય કલાને પ્રોત્સાહન આપ્યું. જોનપુર છે ઇસ્લામી વિદ્યાનું મુખ્ય કેન્દ્ર. સિરાઝે હિન્દ એટલે કે ભારતનું સિરાઝ ગણાતું હતું. ભારતમાં પ્રખ્યાત અટાલા દેવી મસ્જિદ છે તે જોનપુરમાં બંધાવી છે. ધ્યાન રાખજો, મલેક સરવર છે. એના પછી સુલતાન ઇબ્રાહિમ શાહ આવ્યો. એણે આવા અનેક સ્થાપત્ય રચન. તેના પછી પુત્ર મોહમ્મદ શાહ ગાદી પર આવીને શક્તિશાળી. સુલતાન સિકંદર લોધીએ સરકી રાજ્ય પર આક્રમણ કરી તેનો અંત આણ્યો. બંગાળ. મોહમ્મદ તુગલક છે બંગાળ જીતી લીધું. દિલ્હી સલ્તનતનો ભાગ બની ગયો. બંગાળ અવારનવાર બંધ કરી સ્વતંત્ર થવાનો પ્રયત્ન થવાનું કાર્ય કરતો હતો. બુગરા ખાન એ સુલતાન નાસિરુદ્દીનનો ખિતાબ ધારણ કરી બંગાળમાં સ્વતંત્ર સલ્તનતની સત્તા સ્થાપી. તેના પુત્ર રુકનુદ્દીન અને ફિરોજના શાસન દરમિયાન બંગાળમાં તેમનું રાજ્ય વિસ્તર્યું. છઠ્ઠગામ અને સોનારગામ 2 અગત્યના કેન્દ્રો હતા. મોહમ્મદ તુગલક બંગાળ ઉપર આક્રમણ કર્યું. તેના અગત્યના સુલતાનોમાં સિકંદર શાહને ગણાવી શકાય. આ સિવાય અલાઉદ્દીન હુસેન શાહ સૌથી અગત્યના શાસક ગણાય છે. તેણે સુવ્યવસ્થા આપી છે અને સત્યપીર નામના એક સંપ્રદાયને ચાલુ કરનારા સુલતાન અલાઉદ્દીન હુસેન શાહ
હિન્દુ મુસ્લિમોને એક સંસ્કૃતિને છત્ર નીચે લાવવાનો પ્રયત્ન કર્યો હતો. સિંધના સુમરા જાતિના લોકોનું વર્ચસ્વ વધારે હતું. પાછળથી ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. અલાઉદ્દીન ખિલજીના સમયમાં, મોહમ્મદ તુગલકના સમયમાં સિંધ અને કચ્છ પ્રદેશમાં રહેતી સમા નામની જાતિએ પોતાનું વર્ચસ્વ વધાર્યું. સ્થાપત્ય સ્વતંત્ર શાસન કર્યું. નિઝામુદ્દીન જામ નામનો મહત્વપૂર્ણ શાસક થઈ ગયો અને જામ ફિરોઝ નામના એક શાસકે પણ અહીંયાનું શાસન કર્યું. અંતે અકબરના સમયમાં તે મુઘલ સામ્રાજ્યનો ભાગ બન્યું છે. મુલતાન શેખ યુસુફ કુરેશીએ મુલતાનની આસપાસ પોતાની સત્તા સ્થાપી. રાય સહરા નામના એક જમીનદારે તેને હરાવી લંગાણી વંશની સ્થાપના કરી. હુસેન લંગા ગાદી પર આવ્યો અને રાજ્યનો અગત્યનો સુલતાન હતો. છેવટે મુલતાનનું રાજ્ય પણ મુઘલ સામ્રાજ્યનો ભાગ બન્યું. વિજયનગર હરિહર અને બુક્કારાય દ્વારા વિજયનગરની સ્થાપના કરવામાં આવી. માધવ વિદ્યારણ્ય નામના એક વિદ્વાન સંન્યાસીના તેઓ શિષ્ય હતા. તુંગભદ્રા નદીના કિનારે ગુંડીના કિલ્લાની સામે હમ્પી ખાતે વિજયનગર નામના રાજ્યનો પાયો નાખ્યો. આ વિજયનગર સામ્રાજ્ય કુલ 4 ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ વંશ સંગમ વંશ, પછી એમાં હરિહર બુક્કારાય, હરિહર બીજો, દેવરાય બીજો જેવો મહત્વપૂર્ણ રાજાઓ થઈ ગયા. બીજો વંશ સાલુ વંશ, નરસિંહ સાલુએ કરી હતી. આ વંશમાં નરસાનાયકનો સમાવેશ થાય છે. ત્રીજો વંશ તુલુ વંશ અથવા તાલુ વંશ, જેમાં વીર નરસિંહ અને વિજયનગરના મહાન સમ્રાટ શાસક કૃષ્ણદેવરાયનો સમાવેશ થાય છે. વિજયનગરનો આ કૃષ્ણદેવરાય માત્ર વિજયનગરનો જ નહીં, તત્કાલીન હિન્દનો સૌથી સમ્રાટ મહાન રાજવી હતો. ઓરિસ્સાના ગજપતિઓ અને બહમનીના મુસ્લિમ શાસકોને તેણે હરાવ્યા છે. ગોલકુંડા અને સિંહચલમ સુધીના વિજયો કર્યા અને રાયચૂરનો કિલ્લો પણ જીતી લીધો. કૃષ્ણદેવરાય મહાન વિજેતા સાથે સાથે મહાન મુત્સદી રાજવી પણ હતો. કલા સ્થાપત્યનો પુરસ્કર્તા પોર્ટુગીઝ સાથે સારા સંબંધ હતા. તેના સમયમાં વિજયનગર સામ્રાજ્ય ભારતનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. તેના શાસનકાળમાં અનેક વિદેશી પ્રવાસીઓએ વિજયનગરના ભરપેટ વખાણ કર્યા. મુસાફર પોર્ટુગીઝ છે ડોમિંગોસ પાયસ, પોર્ટુગીઝ મુસાફરી, અને ફર્નાન્ડો નુનીસ કૃષ્ણદેવરાયની પ્રશંસા કરતા જણાવે છે કે તે ભારે પરાક્રમી અને સર્વગુણ સંપન્ન છે. દક્ષિણ ભારતમાં તેના જેટલો વીર કોઈ અન્ય રાજવી નથી. કૃષ્ણદેવરાય વિદ્વાન, કવિ અને કલાકારને આશ્રય આપતો. પોતે ઉત્તમ સાહિત્યકાર હોવાને કારણે આંધ્ર ભોજ તરીકે ઓળખાતો. તેલુગુમાં આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી છે. કલા સ્થાપત્યનો ભારે શોખીન હતો. હજારા અને વિઠ્ઠલ સ્વામીના મંદિરનું નિર્માણ કરાવ્યું છે. નાગલપુર નામનું એક નવું શહેર વસાવ્યું છે. કૃષ્ણદેવરાયના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા. બીજાપુર, અહેમદપુર, ગોલકુંડા અને બદીર જેવા બહમની રાજ્યોએ એકજૂટ થઈ તાલીકોટા પાસે રાક્ષસી ટાંગડીના યુદ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યા. યુદ્ધ મહાન વિજયનગરના સામ્રાજ્યના પતન માટે કારણભૂત બન્યું. બહમની વિજયનગરની જેમ દક્ષિણ ભારતમાં પણ 1347માં બહમની રાજ્યનો ઉદય થયો. એક અફઘાન અમીર હસન ઝફર ખાનના નેતૃત્વ હેઠળ તેની સ્થાપના થઈ. અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી બહમની રાજ્યની ધુરા સંભાળી અને તેણે સુલતાન બન્યા પછી સુલતાન દૌલતાબાદમાં ભીમા નદી ઉપર આવેલી ગુલબર્ગાને રાજધાની બનાવી. રાજ્યમાં શાંતિ અને સલામતીની સ્થાપના કરી. તેના પછી મુહમ્મદ શાહ પહેલો ગાદી પર બેસ્યો અને સમયમાં વિજયનગર સાથે સંઘર્ષ થતા ચાલુ રહ્યા. તેના પછી અલાઉદ્દીન મુજાહિદ શાહ અને મોહમ્મદ બીજો ગાદી પર આવે. બહમનીના અહમદ શાહ પ્રથમ વલી તરીકે ઓળખાતો. બહમનીમાં અહેમદ શાહ પ્રથમ વલી તરીકે ઓળખાતો હતો અને વિજયનગર ઉપર આક્રમણ કરી સંધિ કરવાની ફરજ પડી. સાહિત્ય કલાનો શોખીન હતો. બહમની અને વિજયનગર વચ્ચે અવારનવાર યુદ્ધ થતા હતા, પણ બંને રાજ્યો નિર્બળ થતા રહ્યા. બહમનીમાં મોહમ્મદ ગાવા સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. તેણે બીડરમાં છેવટે બહમની રાજ્ય અહેમદનગરમાં નિઝામશાહી, બીજાપુરમાં આદિલશાહી, ગોલકુંડામાં કુતુબશાહી, બીડરમાં બરીદશાહી, વરાડમાં ઇમાદશાહી જેવા 5 ભાગમાં વહેંચાઈ ગયું. આ 5 જગ્યાએ જુદા જુદા વંશના શાસકો રાજ્ય કરતા. બહમની સુલતાનોએ 179 વર્ષ સુધી શાસન કર્યું છે. સલ્તનત યુગની સ્થાપના પહેલાં સિંધ અને પંજાબમાં થોડાક ભાગ ઉપર આરબનું શાસન હતું. ભારતીય સમાજ ઉપર નહિવત અસર થઈ, પરંતુ તેના પરિણામ રૂપે ભારતમાં ઇસ્લામી સંસ્કૃતિનો પ્રચાર અને પશ્ચિમ એશિયાના વેપાર માટે દરવાજા ખુલ્યા. બીજો તબક્કો તુર્કોના શાસનનો હતો. મામલુક વંશ, ખલજી વંશ, તુગલક વંશ છે એનો સમાવેશ થાય. ત્યાર પછી સૈયદ અને લોદી અફઘાનો રાજ્ય કર્યું હતું. રાઈટ.
તેના બાદ જો વાત કરીએ આપણે સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાન મૃત્યુ અગાઉ પોતાનો ઉત્તરાધિકારી નિમણૂક હતો. સુલતાનનું પદ વંશ પરંપરાગત ન હોવાનો સિદ્ધાંત હતો. સુલતાન થવાનો હક દરેક મુસલમાનને માટે સર્વસામાન્ય હતો. તુર્ક વંશના શરૂઆતમાં સુલતાનનો ઉત્તરાધિકારી નિમણૂક અંગે જન્મ વ્યક્તિ પૂર્વગામી સુલતાનોએ નક્કી કરેલી નિયુક્તિ અને અમીરોની મદદ એ મોટે ભાગે મહત્વની ગણાતી. સુલતાન પદ વ્યવહારમાં પરદેશથી ભારતમાં આવેલા તુર્કો પૂરતું મર્યાદિત રહેતું હતું. શાસન વ્યવસ્થા સરમુખત્યાર જેવી હતી. સુલતાનની ઈચ્છા એ જ કાયદો હતો. શાસન સુગડ કે ખરાબ હોવાનો આધાર સુલતાનના સ્વભાવ પર હતો જ નહીં. સુલતાનનું કુટુંબ એક ખાતું ઘણું મહત્વનું હતું અને તેનો વડો વકીલ દર વર્ષે વકીલ દર હતો અને તેને ખાતામાં અનેક કારખાના હતા. દરબાર માટે અનેક સાધન સામગ્રીને પોશાક લડાયક શસ્ત્રો તૈયાર હતા. એક હોદ્દો મલેક નાઈબ ઉલ મમલિકનો હતો. નબળા સુલતાનો મલેક નાયબના હાથના રમકડા સમાન હતા. સત્તાનો આધાર સુલતાનની કાબિલિયત ઉપર હતો. સુલતાનની ગેરહાજરી દરમિયાન રાજ્ય વહીવટ સંભાળતો હતો. મુલકી રાજ્ય વહીવટનો વડો વજીર હતો. તેણે 7 ખાસ સત્તા છે તે નાણાં ખાતા પર રહેતી હતી. કોની? મુલકી રાજ્ય વહીવટનો વડો વજીર. હોદ્દો ઘણી પ્રતિષ્ઠાનો હતો અને પગાર મોટો હતો. પ્રજાની જરૂરિયાત અંગે સુલતાનને વાકેફ રાખતો અને શાસનતંત્રમાં તેને સલાહ આપતો. ખર્ચ અને કરવેરા અંગેની વ્યવસ્થા તે કરતો. વિદ્વાનને આશ્રય અને ગરીબોને દાન આપવાની વ્યવસ્થા પણ તે કરતો. ટૂંકમાં જાહેર વહીવટની દરેક શાખા સામાન્ય નોકરી જેવી નજીવી બાબતથી માંડીને હાકેમ સુધીના સંબંધોને લગતું દરેક કામ તેને સંભાળવાનું હતું. વજીરને નાયબ વજીરની મદદ મળતી. મહેસૂલ એકઠું કરવાનું તંત્ર ઉપર નાઝીર દેખરેખ રાખતો. દીવાને કઝા ન્યાયાલયનો વડો હતો ન્યાય ખાતાનો અને શરીયતી કાનૂનના પાલન માટે કાળજી રાખવાની હતી. મજહબ અંગેની બાબતો પવિત્ર સંસ્થાન શિક્ષણ ખાતું તેની સત્તાઓ હેઠળ હતા. તેનો વડો સુદૂર ન્યાય ખાતાનો મુખ્ય ન્યાયાધીશ. શાહી પત્ર વ્યવહાર દીવાને ઇન્શા નામનું ખાતું કરતું. એ ઉપર વિશ્વાસુ માણસને જ અમલદાર તરીકે નિમવામાં આવતા. નાણાં ખાતામાં જ હિસાબ ખાતું, ખેતીવાડી ખાતું, બાંધકામ ખાતાના સમાવેશ થાય છે. ઊંચા હોદ્દા માત્ર મધ્ય એશિયા અને ઈરાનમાંથી આવેલા મુસલમાન ભોગવતા. ભારતીય મુસલમાનો હિન્દુ ઉતરતી કક્ષાના સ્થાનો પર નિમાતા. સલ્તનત યુગમાં જે શાસન પદ્ધતિની રાજકીય સંસ્થા વિકાસ પામે તે સર્વમાં ઈરાની પદ્ધતિ અને પરંપરાની સ્પષ્ટ નકલ હતી. દરબારનો શિષ્ટાચાર જાળવવા એક કર્મચારી મને રાખવામાં આવતો. સુલતાન સામે ભૂમિચુંબન કરવાનો રિવાજ હતો. પાબોઝ અને સજેદા. ફારસી તે વખતની દરબારી ભાષા હતી. વિભિન્ન સંસ્થા ખાતાના હોદ્દેદારો જે અરબી ફારસી નામનો સમય વપરાતો લાંબો સમય પ્રચલિત થઈ ગયો. સુલતાનોએ રસ્તા બંધાવી તેની બંને બાજુએ વૃક્ષો રોપાવ્યા. મુસાફરની સગવડ માટે ઠેર ઠેર સરાઈ અને મુસાફર ખાના બાંધ્યા. ટપાલની પદ્ધતિ દાખલ કરી. દુષ્કાળ નિવારણ માટે યોજના ઘડી. ખેતીને ઉત્તેજન આપવા માટે નહેરો બંધાવીને મહેસૂલની વ્યવસ્થિત પદ્ધતિ વિકસાવી. દુનિયામાં ખિલાફતનું માત્ર એક જ ઇસ્લામિક શાસન હોવાનો વડો ખલીફા કહેવાતો. જાહો જલાલી જાપાનામાંના જે કોઈ મુસલમાન પ્રદેશો જીતી ત્યાં તે પોતાનો શાસક બનતો. ત્યારે ખલીફા પાસેથી તે અંગેની સનદ માન્યતા પ્રાપ્ત કરવી પડતી. તેના પ્રદેશમાં સત્તા ખલીફા જેવી જ હતી. ખલીફાનો નાયબ હતો તે ત્યાંનો અને પોતાના પ્રદેશમાં પડાતા સિક્કા ઉપર તેના સમયમાં ખલીફાનું નામ કોતરવામાં આવતું હતું. મસ્જિદોમાં પડાતા ખુતબાઓમાં તેનું નામ સામેલ કરતો. હલાકુખાને બગદાદ જીતી ખલીફાની મદદથી કતલ કરી ત્યાં સુધી એ પરંપરા ચાલુ રહી. બરાબર. હલાકુખાને બગદાદ જીતી ખલીફાની કતલ કરી ત્યાં સુધી આ પરંપરા ચાલુ છે.